તબીબ સાથે દુષ્કર્મની ઘટનાના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે। વડોદરાની સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ વિરોધ નોંધાવ્યો છે। રેસિડેન્ટ તબીબોએ ઓપીડીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે। બેનર્સ અને પોસ્ટર્સ સાથે રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા। હોસ્પિટલ અને હોસ્ટેલમાં પાસ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી છે। સાથે જ સલામતી માટે સીસીટીવી સુરક્ષા અને યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા કરવાની માંગ કરી છે। તબીબોએ સયાજી હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। તો બીજી તરફ દર્દીઓને અગવડતા ન પડે તે માટે ચીફ ઓફિસરની રજાઓ રદ કરાઈ છે। તો હાલ મેડિકલ કોલેજના પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર સેવા આપી રહ્યા છે। દર્દીઓને અગવડતા ન પડે તેના માટે પગલાં પણ લેવામાં આવ્યા। હાલ અમારા ડોક્ટરો જે પોતાના મેડિકલ ઓફિસરો છે એમની તમામ રજાઓ કેન્સલ કરી એમને ડ્યુટી પર જોતરવામાં આવ્યા છે। મેડિકલ કોલેજની અંદર જે નોન ક્લિનિકલ વિભાગમાં જે ડોક્ટરો છે જે ભલે અન્ય વિષયમાં નિષ્ણાત હોય પણ એમબીબીએસ ડિગ્રી ધરાવતા હોય એ બધાનો તબીબી ઉપયોગ અમે એસએજી હોસ્પિટલની સેવાઓ બરકરાર રાખવા માટે કરીશું।